સુરતમાં હુમલાની ઘટના વધી રહી હોય ત્યારે ડિંડોલીમાં ફ્લેટનો કબજો લેવા જતા મકાન માલિક પર ભાડુઆત આતંકિક હુમલો કર્યા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારની હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જેમાં પોતાના જ ફ્લેટનો કબજો લેવા જતા ગોવિંદભાઈએ ભાડુઆતને ચપ્પુના ઘા ઝીક્યા છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા દેવદર્શન સોસાયટીમાં બની હતી, જેમાં બિલ્ડર પાસેથી બાબુ નામના ઈસમે ભાડેથી ઘર લીધું હતું અને ત્યારબાદ તે ઘર વેચાણ મૂળ માલિક ગોવિંદભાઈ જાટને પોતાના ઘરનો કબજો લેવા માટે 10 મહિનાથી ભટકી રહ્યા હતા. 2 થી 3 વાર ગોવિંદભાઈ દ્વારા પોલીસ સ્ટેશન પણ ગયા હતા અને છેલ્લી વખત જ્યારે ગોવિંદભાઈ પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે 16 તારીખે ઘરનો કબજો પરત મળશે તેવી રીતે સમાધાન થયું હતું. ત્યારબાદ પણ બાબુ નામના ભાડુતે 16 તારીખે ઘરનો કબજો આપ્યો નહીં, 18 તારીખના દિવસે કબજો આપવાનું કહ્યું હતું અને ત્યારબાદ બાબુએ ગલોચ કરી પોતાના ઘરમાંથી ધારદાર હથિયાર, જેને કોઈ તો પણ કહી શકાય તેવું હથિયાર લઈ ગોવિંદભાઈના પાછળના ભાગે ઘા માર્યા હતા. ઘટના દરમિયાન રાહુલ નામના ઈસમ ગોવિંદભાઈને બચાવ કર્યો ત્યારે બાબુ નામના ઈસમે રાહુલનો હાથ કાપી નાખ્યો હતો. હાલ ગોવિંદ અને રાહુલ બંને ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડાયા હતા. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. હાલ તો પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.